નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં રાજકીય પલટો, કિસ્મતના વળાંકો અને સત્તાનું સિંહાસન ક્યારે સ્થિર નથી રહેતા. રાજકારણમાં મિત્રતા પણ ક્ષણિક છે, દુશ્મન પણ ક્યારે સ્થાયી નથી થયા. પરંતુ સતત બદલાતી રાજનીતિની વચ્ચે કેટલાક એવા નેતાઓ પણ છે કે જેઓ માત્ર સત્તામાં જ નહીં આવ્યા, પરંતુ દરેક ચૂંટણી, દરેક વાવાઝોડું, દરેક આક્ષેપ અને દરેક બળવો, દરેક રાજકીય વળાંકને પાર કરીને કપરા સમયને પણ માત આપી દીધી. ભારતની રાજનીતિ ક્યાંય લખાયેલી નથી. અહીં કોઈ પણ ક્ષણે મિત્ર બદલાય, સમીકરણ બદલાય, સરકાર બદલાય, પણ આ અનિશ્ચિતતાની વચ્ચે જેઓ સતત 2 દાયકાથી વધુ સમય સુધી જનતાની વચ્ચે લોકપ્રિય રહે છે, તેવા જ નેતાઓને રાજકીય ઇતિહાસ ક્યારેય ભૂલતો નથી. ત્યારે આજે આપણે આવા જ નેતાઓની વાત કરવાના છે કે જેઓ દેશના સૌથી લાંબી મુદ્દત સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા મહાન રાજકીય નેતા બની ગયા છે. જો કે આ બધાની વચ્ચે નીતિશ કુમાર હાલ તો ભારે ચર્ચામાં ચાલી રહ્યા છે, કારણ કે આમ જોવા જઈએ તો બિહારની રાજનીતિ એટલે નાટકીય ઉતાર ચઢાવનો એક લાંબી સિરિયલ. અને એકવાર ફરીથી એનડીએની પ્રચંડ જીત બાદ હવે બિહારમાં સરકાર રચાશે અને નીતિશ કુમાર આજે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહ આ બંને ફરી એકવાર ડેપ્યુટી સીએમ બનવા માટે તૈયાર થઈ ગયા છે. આ પોતાની જાતમાં જ એક રેકોર્ડ છે, કારણ કે કોઈ નેતા આટલી બધી વખત સીએમ નું પદ સંભાળે એ દુર્લભ કહેવાય છે. નીતિશ કુમાર છેલ્લા 20 વર્ષથી બિહારના સીએમ પદે બિરાજમાન છે અને એની સાથે જ તેઓ બિહારના સૌથી લાંબા કાર્યકાળ વાળા મુખ્યમંત્રી પહેલેથી જ બની ગયા છે. પરંતુ તેઓ દેશમાં પણ સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાની યાદીમાં હજુ ઘણા પાછળ છે. તો ચાલો જાણીએ કે દેશમાં સૌથી લાંબી મુદ્દત સુધી સીએમ પદે રહ્યા તે નેતાઓ કોણ કોણ હતા. તો આજે આપણે આવા જ નેતાઓની વાત કરવાના છે કે જે દેશના સૌથી લાંબી મુદ્દત સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા મહાન રાજકીય ખેલાડી બની ગયા છે. અને સાથે જ શું નીતિશ કુમાર એક દિવસ દેશના સૌથી લાંબા કાર્યકાળના સીએમ બની શકશે કે કેમ, તે અંગે પણ ચર્ચા કરીશું. તેવા રિપોર્ટ સામે આવ્યા છે કે ભારતમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ આજે પણ પવન કુમાર ચામલિંગ પાસે છે. સિક્કિમના રાજકારણમાં તેમનો પ્રભાવ એવો હતો કે 2 દાયકાથી પણ વધારે સમય સુધી તેઓ એકલા ચમકતા રહ્યા હતા. 12મી ડિસેમ્બર 1994 થી 26મી મે 2019 એમ 24 વર્ષ 165 દિવસ સુધી તેઓ આ પદ પર બિરાજમાન રહ્યા હતા. આના પછી આવે છે ઓડિશાના નવીન પટનાયક. શાંત સ્વભાવ, સ્વચ્છ છબી અને વિકાસના એજન્ડાથી નવીને ઓડિશાની રાજનીતિ એ રીતે બદલી નાખી કે તેમના સામે કોઈ પણ વિરોધી ઉભો રહી શક્યો નહીં અને તેમને 5 માર્ચ 2000 થી લઈને 12 જૂન 2024 સુધી એમ 24 વર્ષ અને 99 દિવસ સુધી આ સિંહાસનમાં રહ્યા હતા. ત્યારબાદ આવે છે પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુનું નામ, કે જેઓ લોકશાહીની રાજનીતિમાં સૌથી લાંબા સમય સુધી ટકી રહેનાર નેતાઓમાંના એક નામ બની ગયા. તેમને 1977 થી 2000 સુધી એમ 22 વર્ષ 250 દિવસ સુધી આ પદ ભોગવ્યું. અરુણાચલ પ્રદેશથી ગેંગો અપાંગ, કે જેઓ દૂરના પર્વતોમાં પણ એક રાજકીય કમાન્ડર કે જેમને 2 દાયકાથી પણ વધારે સમય સુધી રાજનીતિ ચલાવી. 1980 થી લઈને 1999 સુધી 22 વર્ષ 250 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. આ પછી આવે છે મિઝોરમના લાલ થનહાવલા, કે જેઓ 1984 થી 1998 ની વચ્ચે અનેકવાર 22 વર્ષ ને 60 દિવસ સીએમ રહ્યા હતા. આ પછી છઠ્ઠા ક્રમે છે વીરભદ્રસિંહ, હિમાચલ પ્રદેશના. 1983 થી 2017 ની વચ્ચે 21 વર્ષ 13 દિવસ સુધી સીએમ રહ્યા હતા. ત્યારબાદ 7મા ક્રમાંકે છે માણિક સરકાર, ત્રિપુરાની. માર્ચ 1998 થી 2018 માં 19 વર્ષ ને 363 દિવસ સુધી તેઓ અહીંયા સીએમ રહ્યા હતા, જેમાં શ્રીમંત નેતાઓની વચ્ચે સૌથી સરળ જીવન અને ત્રિપુરાના લાંબા સમયના સીએમ બન્યા. 8મા ક્રમાંકે છે નીતિશ કુમાર, બિહારના. માર્ચ 2000 થી અત્યાર સુધી 19 વર્ષ ને 93 દિવસ સુધી રાજકીય ગઠબંધન બદલવાની કલામાં માસ્ટર કહેવાય છે. એનડીએ, યુપીએ, મહાગઠબંધન અને ફરી એકવાર એનડીએ. તેમ છતાં પણ સ્થિર મુખ્યના રૂપમાં બિહારમાં તેઓ સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યા છે. આના પછી આવે છે એમ કરુણાનિધિ, તમિલનાડુના. જાન્યુઆરી 1989 થી મે 2011 એમ 18 વર્ષ 362 દિવસ સુધી સીએમ રહ્યા. ત્યારબાદ 10મા ક્રમાંકે આવે છે પ્રકાશસિંહ બાદલ, પંજાબથી. 18 વર્ષ 250 દિવસ સુધી તેઓ સીએમ રહ્યા હતા.
બિહારના સૌથી લાંબા સમય સુધી સીએમ રહેનાર નેતાઓમાં નીતિશ કુમાર 6485 દિવસ, શ્રી કૃષ્ણ સિંહ 3199 દિવસ, રાબડી દેવી 2746 દિવસ, લાલુ યાદવ 2693 દિવસ, જગન્નાથ મિશ્રા 2006 દિવસ, કેબી સહાય 1250 દિવસ, બિંદેશ્વરી દુબે 1068 દિવસ, બિનોદાનંદ ઝા 956 દિવસ અને કર્પૂરી ઠાકુર 828 દિવસ સુધી આ સત્તા પર રહ્યા હતા. જો કે આ આંકડા 10 નવેમ્બર 2025 સુધીના આંકડાઓ છે અને આમાં એવું જોવા મળે છે કે જો નીતિશ કુમાર આગળના 5 વર્ષ પૂરા કરે તો તેઓ દેશના ટોપ 3 સૌથી લાંબા સીએમમાં પ્રવેશમાં તેમના રસ્તા મોકળો થઈ શકે છે. નીતિશ કુમાર એક એવા નેતા છે કે જેમને ગઠબંધનો બદલીને પોતાની સ્થિતિ પણ સ્થિર રાખી છે. નીતિશ કુમાર એક એવા નેતા છે કે જેઓ 10મી વાર બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. એક એવું નામ કે જે એનડીએ થી શરૂ થઈને યુપીએ સુધી ગયું, મહાગઠબંધન બનાવીને ફરી એકવાર એનડીએમાં પાછું ફર્યું, તેમ છતાં પણ જનતાની નજરમાં મુખ્ય તરીકે ટકી રહ્યું છે. અને કદાચ જો આવનાર વર્ષોમાં રાજકીય પલટો તેમના પક્ષમાં રહ્યા તો પછી એક દિવસ એવો પણ આવશે કે તેઓ પણ ચામલિંગ અને પટનાયક જેવા નેતાઓની યાદીમાં સૌથી ઉપર પહોંચી શકે છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે, તમારું શું અભિપ્રાય છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજીને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.